હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આજના બે ત્રણ ટોપિક પાછા એવા આવશે કે જે આપણી બુકમાં અત્યારે એક્સરસાઇઝ પહેલા નથી આપેલા. જે ચેપ્ટર આપણું ચાલી રહ્યું છે ચેપ્ટર 3, આજે આપણે એક્સરસાઇઝ 3.2 સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. પણ એમાં બે વસ્તુ એવી છે કે હજી બુકમાં પાછળ આવશે, જરૂર આગળ પડે છે, માટે એ ટોપિક હું ચલાવી દઉં છું. અચ્છા, ટોપિક પાછળ આપ્યા છે પણ ડેપ્થ નથી આપી, એટલે કરાવવાના તો હતા જ. સો પહેલો ટોપિક આપણો છે યુગ્મ અયુગ્મ વિધેય. હવે યુગ્મ અયુગ્મ એ તમારા માટે નવો શબ્દ નથી. યુગ્મ એટલે બેકી અને અયુગ્મ એટલે એકી, આ આપણે જાણીએ છીએ. તો એકચ્યુઅલી એકી બેકી વિધેય જ શબ્દ વાપરી શકાય. આ બધા વિધેયના ટોપિક છે, એ પછી આપણે ટ્રિગોનોમેટ્રીમાં આપણે એપ્લાય કરવાનું છે. એને ટ્રિગોમાં લઈ જઈ શકાય, લોગેરિધમમાં લઈ જઈ શકાય, એક્સપોનેન્શિયલ એટલે ઘાતાંકમાં લઈ જઈ શકાય, બહુપદી એટલે એલ્જેબ્રામાં લઈ જઈ શકાય, મોડ્યુલસ એટલે માનાંકમાં લઈ જઈ શકાય, ઇન્ટીજર પાર્ટ એટલે પૂર્ણાંક ભાગ વિધેય, બધા વિધેયમાં આપણે એને મૂવ કરી શકીએ છીએ. બરાબર. સો અત્યારે આપણે વાત કરીએ છીએ વ્યાપક સ્વરૂપમાં યુગ્મ અયુગ્મ વિધેય. प्रत्येक x and minus x belongs to df માટે આ લખ્યું હોય તોય ચાલે, ના લખ્યું હોય તોય ચાલે. આપણે એવું ધારી લીધું કે x અને -x એ વિધેય f ના પ્રદેશના ઘટકો છે. પહેલો મુદ્દો, જો f of -x equal to fx થાય, मतलब વિધેય ખૂણાની માઈનસ ખાઈ જાય પછી બાર પાછી આપે નહીં, f of -x is fx થાય તો f ને યુગ્મ વિધેય કહે છે. જો f of -x, જે -x અને x પ્રદેશના ઘટકો લીધા છે એટલે f ના ખૂણામાં મૂકી શકાય. તો જો f of -x equal to fx થાય તો વિધેય f ને યુગ્મ વિધેય કહે છે. હવે સર આમાં થોડો પ્રકાશ પાડો. ચલો પ્રકાશ પાડીએ છીએ, સમજૂતી આપીએ. શોર્ટમાં કહી દઉં, દુનિયાના બેકી ઘાત વાળા બધા જ વિધેયો યુગ્મ વિધેય છે. બરાબર યાદ રાખજો, દુનિયાના બેકી ઘાત વાળા બધા જ વિધેયો યુગ્મ વિધેયો છે અને એકી ઘાત વાળા બધા જ વિધેયો અયુગ્મ વિધેયો છે. પણ અપવાદ તો આખા વિશ્વમાં દરેક જગ્યાએ જોવા મળે, માનવ જાતમાં પણ છે, આપણે જાણીએ છીએ. તો આપણને અહીંયા અપવાદ વિધેય મળવાના છે, એ વાત નક્કી છે. પણ આ સ્ટાન્ડર્ડ વસ્તુ છે કે બેકી ઘાત એટલે યુગ્મ, એકી ઘાત એટલે અયુગ્મ, ખાલી અપવાદ અલગથી યાદ રાખી લેવાના. કેવી રીતે સમજાવું છું. પહેલું ઉદાહરણ લઈએ. લાઈક મેં લીધું fx is equal to x square, એટલે કે બેકી ઘાત વાળું વિધેય લીધું. અત્યારે સમજાવું છું બહુપદીમાં, જે તમે સરળતાથી સમજી શકો. બીજા વિધેયમાં અત્યારે એ વાત આપણે હમણાં કરતા નથી. હવે f of -x મેં લીધું x ની જગ્યાએ -x, તો વિધેય f કે છે એના ખૂણામાં જે હોય તેનો વર્ગ કરો. એના ખૂણામાં -x છે, -x નો વર્ગ કરો. પણ -x નો વર્ગ તો x સ્ક્વેર જ થશે, કારણ કે -x into -x બે વખત લખશો એટલે પ્લસ થઈ જશે. અને x સ્ક્વેર નું બીજું નામ છે fx, x સ્ક્વેર નું બીજું નામ છે fx. તો જુઓ f of -x બરાબર fx થયું કે નહીં, માટે f અયુગ્મ વિધેય, સોરી યુગ્મ વિધેય છે. દુનિયાના બેકી ઘાત વાળા બધા જ વિધેયો, પછી બહુપદીય વિધેય હોય, લઘુગણકીય વિધેય હોય, ત્રિકોણમિતીય વિધેય હોય, પૂર્ણાંક ભાગ વિધેય હોય, માનાંક વિધેય હોય, ઘાતાંકીય વિધેય હોય કે કોઈ પણ હોય, સમમેય અસમમેય વિધેય હોય, ગમે તે હોય, બેકી ઘાત એટલે યુગ્મ વિધેય. આ મેં ઉદાહરણ. હવે અયુગ્મ વિધેયની વ્યાખ્યા આપી છે. અયુગ્મ વિધેય, જો f of -x equal to -fx થાય,
જો f of -x is equal to -fx થાય તો f ને અયુગ્મ વિધેય કહે છે. હમણાં જ વાત કરીએ કે ભાઈ બેકી ઘાત વાળા તમામ દુનિયાના વિધેયો યુગ્મ વિધેયો છે, જ્યારે એકી ઘાત વાળા બધા જ વિધેયો અયુગ્મ વિધેય છે. તો અયુગ્મનું એક ઉદાહરણ લઈએ. ચલો, fx equal to x cube લેતા મેં x cube એટલે અયુગ્મ ઘાત વાળું વિધેય લીધું. ચલો જોઈએ હવે f of -x equal to f કે છે એના ખૂણામાં જે હોય તેનું ઘન કરો. ચલો ભાઈ -x નું ઘન કરો. મારે સમજાવવાની જરૂર લાગતી નથી. આ -x³ થશે, કારણ કે -x * -x * -x એવું આપણે 3 વખત લખીશું. 3 માઈનસ ભેગી થઈને પ્લસ થઈ જશે. બટ x³ that is fx, x³ that is fx. So f of -x is -fx અને માટે વિધેય f અયુગ્મ છે. યાદ રાખજો આ વસ્તુ 12મા ના એન્ડ હું જે કંઈ ચલાવું છું અત્યારે વધારાની એ ખાસ 12મા ને ધ્યાનમાં રાખીને ચલાવું છું. બાકી 11મા માં આ બધી વસ્તુ ના બી કરાવું ને તો બી તમને આખું 11મા નું મેથ્સ આવડશે. પણ જ્યારે 12મા માં ત્રિકોણમિતિનો ટોપિક એપ્લાય થશે ને ત્યારે પછી આ બધું જાદુ લાગશે. તો ત્યાં જાદુ ના લાગે એના માટે અહીંયા આ બધી મજૂરી કરવી જરૂરી છે. બરાબર? સો યુગ્મનો ટોપિક બરાબર ભેજામાં રાખજો. જો વિધેય ખૂણાની માઈનસ થઈ જાય તો યુગ્મ વિધેય, જો ખૂણાની -12 આપે તો અયુગ્મ વિધેય. બેકી ઘાત વાળા બધા જ વિધેયો યુગ્મ વિધેય છે, એકી ઘાત વાળા બધા જ વિધેયો અયુગ્મ છે. x, x³, x5, x7 એકી ઘાત વ્યાપક સ્વરૂપમાં હું વાત કરું છું, નહીં કે સ્ક્વેર અને ક્યુબ માટે જ વાત કરીએ છીએ. બેકી ઘાત એટલે x2, x4, x6 till x2n આપણે છેક 2n ઘાત સુધી વાત કરી શકીએ છીએ. બરાબર છે? હવે આ જ વસ્તુને મારે ત્રિકોણમિતિમાં એપ્લાય કરવી છે. આ જ વસ્તુને મારે ત્રિકોણમિતિમાં એપ્લાય કરવી છે. હવે બરાબર સમજો, મેં કીધું ને અપવાદ, એ વસ્તુ અહીંયા આવે છે. પહેલું, હવે હું અત્યારે આની સાબિતી નથી આપતો ને એમ બી આપણા કોર્સમાં સાબિતી છે જ નહીં, આપણા કોર્સમાં સ્વીકૃત પરિણામો છે, પણ છતાં અત્યારે જોઈ લો. પહેલું, હવે f ના બદલે હું ત્રિકોણમિતિય વિધેય લઉં છું, એટલે fx ના બદલે sin x અથવા sin θ આવે. θ એ પ્રદેશનો ઘટક છે, તો જો sin - θ - sin θ. યાદ રાખજો sin ની એકી ઘાત છે એટલે અયુગ્મ વિધેય છે. બટ sin² યુગ્મ થઈ જશે, sin² યુગ્મ થઈ જશે. બેકી ઘાત લેશો ને sin² of -θ will be sin² θ. પાછો ક્યુબ લેશો તો માઈનસ, પાછી 4 ઘાત લેશો તો પ્લસ, પાછી 5 ઘાત માઈનસ, 6 ઘાત પ્લસ, એકી ઘાત અયુગ્મ. હવે અપવાદની વાત કરીએ તો પહેલું અપવાદ અત્યારે આવી રહ્યું છે, that is cos. cos એકમાત્ર આપણા કોર્સનું એવું વિધેય છે કે જેની ઘાત અયુગ્મ હોવા છતાં તે યુગ્મ વિધેય છે. It is only the function in our syllabus which is even function with odd exponent. અયુગ્મ ઘાત સાથે યુગ્મ વિધેય એવું આપણે કહી શકીએ. અયુગ્મ ઘાત સાથે યુગ્મ વિધેય. So cos is only the function in our syllabus કે જે અયુગ્મ ઘાત છે છતાં યુગ્મ વિધેય છે. પછી બેકી ઘાતમાં તો પૂછવાનું જ નહીં ને. જ્યારે વિધેય એકી ઘાતમાં યુગ્મ હોય તો બેકીમાં તો પૂછવાનું જ ના પડે. સો cos ની ગમે તેટલી ઘાત, cos is even forever. cos હંમેશને માટે યુગ્મ વિધેય છે, યાદ રાખજો. ત્રીજું વિધેય આપણે લઈએ છીએ, આની જોડે ને જોડે લઈ લઉં, sec વિધેય. sec એ cos ના રવાડે ચડ્યું છે.
કેમ તો એ એવું કે છે કે cos છેદમાં જાય તો ધન સંખ્યા તો ધન જ રહે ને, એટલે સેકે પણ અહીંયા બાદ પકડ્યો, સો ઇક્વલ ટુ sec થીટા, અથવા આપણે આમ પણ કહી શકીએ કે sec સ્ક્વેર માઈનસ થીટા ઇઝ સ્ટીલ sec સ્ક્વેર થીટા. બસ પતી ગઈ વાત. આ બે જ વિધેયો આપણા કોર્સમાં એવા છે કે જે અયુગ્મ ઘાત સાથે યુગ્મ વિધેયો છે, પણ sec એ cos ના રવાડે ચડ્યું છે. અને તમને એક વાત આજે ખાસ કહું છું, યાદ રાખજો, આ આપણા 7-8માં લેક્ચરમાં કે cosec અને sec બહુ જ સરમાળ પ્રકૃતિના વિધેયો છે, બહુ જ સરમાળ. સૌથી બોલ્ડ sin અને cos, નાનું મોટું ગમે તે કામ હશે, 2 સ્ટેપનો દાખલો હશે, sin cosine ઉભા રહેશે. tan cot મિશ્ર છે, જરૂર પડે તો આવે ખરા, ના આવે, ના જરૂર ના આવે. sec અને cosec અતિ સરમાળ છે, અતિ સરમાળ, તમને બહુ જોવા જ નહીં મળે, અને આવશે ને તો બી તરત જતા રહેશે. જોજો થોડી વાર રોકાઈને તરત ચલો હવે જઈએ, રોકાશે જ નહીં. તો આ sec ને બરાબર યાદ રાખજો. ચોથું વિધેય આપણે લઈએ છે cosec. cosec minus theta is minus cosec theta. f ની જગ્યાએ બધા વિધેયો આવવા માંડ્યા. f minus theta is minus f theta, but in place of f we have cosec. તો આપણે 6 ચોક્કસ વિધેયોની વાત કરીએ છીએ. આ વ્યાપક વાત હતી. now we are talking about the particular functions, right? પાંચમું આના વર્ગની વાત કરીએ. cosec square minus theta is cosec square theta. ભાઈ મેં કીધું એમ કે બેકી ઘાત માટે તો આખી દુનિયામાં બધા જ વિધેય યુગ્મ છે. ગરબડી અયુગ્મ ઘાત એમાં પકડી લેવાનું કોને? cos ને. cos એટલે કોને લઈને આવે? sec ને. sec સરમાળ છે, જાતે આવો નથી, પણ cos લે. ચાલ લે ભાઈ. પાંચમું tan minus theta is minus tan theta, and tan square minus theta is tan square theta. એક ઘાત છે એટલે અયુગ્મ વિધેય, ખાલી cos અને sec જ, બાકી બધા યાદ રાખજો. છેલ્લું અને છઠ્ઠું વિધેય cot minus theta is minus cot theta, and cot square of minus theta is cot square theta. સો જે યુગ્મ વિધેયની વ્યાપક વાત હતી એને મેં ત્રિમીમાં એપ્લાય કર્યું. આ બધું સાબિત કરવું હોય તો પણ કરી શકાય, પણ તમે હજી નવા જન્મેલા બાળકો છો ત્રિકોણમિતિમાં. યુ ઓલ આર ન્યુ બોર્ન ચાઇલ્ડ ઇન ટ્રિગોનોમેટ્રી, એટલે આટલા ભારે ટોપિકની સાબિતી આપી એ જરા ગરબડ્યું છે. કારણ કે આ તો એક ચેપ્ટર પત્યા પછીનો ટોપિક છે, પણ આપણી ચોપડીવાળાએ કામ એવું કર્યું છે તો આપણે એવું કામ કરવું પડે. બીજો એક ટોપિક તમને આપું છું જેનો ઉપયોગ કરવાનો છું ચલાય વગર. બે મુદ્દા આપી દઈશ, ચલાઈશ ખરા. આ સ્વાધ્યાય પત્તા પછી પહેલા મારે એ ચલાવવાનું છે. નામ છે એનું પાઈ રૂલ અને પાઈ/2 રૂલ. તમને ચોપડીમાં શબ્દ ક્યાંય નહીં મળે, કોઈ ભણાવશે નહીં, પણ એના વગર દાખલા તમે જોજો તમે કરી બી નહીં શકો, ને કર્યા પછી રમકડા જેવા. ચોપડીનો જ નિયમ છે. મારા ઘરેથી હું કશું લાવતો નથી ભાઈ, ઘરેથી કોઈ આપતોય નથી. લઈ નીકળો ને એવું પકડીને પાછું લઈ લે મૂકો, એવી પરિસ્થિતિ અત્યારે કોરોનામાં થઈ ગઈ છે. બોલો. ચલો એક બીજો નિયમ આપવા માંગુ છું, યાદ રાખજો. sin 2n pi. હવે આના માટે આપણે પહેલા એક એકમ વર્તુળ જોઈ લઈએ. તમે એકમ વર્તુળ જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે, જેની ચર્ચા ઓલરેડી આપણે કરેલી છે. સો લેટ બી એકમ વર્તુળ, that is called unit circle. બહુ મોટું જરૂર નથી, એક નાનો મુદ્દો સમજવો છે. સો સ્મોલ સર્કલ ઇઝ ઇનફ. આ છે આપણું જૂનું જાણીતું અને લોક લાડીલું
એકમ વર્તુળ. નામ છે ત્રિકોણમિતિ, ત્રિકોણનું માપ અને ભણવાનું વર્તુળમાં ત્રિકોણ એક દોર્યો ને બસ વર્તુળ જ દોર 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 આ એની ટ્રેજેડી છે, યાદ રાખજો. હવે તમને યાદ હોય તો જ્યારે મેં આ ટોપિક ચલાવ્યો ત્યારે તમને કીધું હતું કે એ ઉપર આપણને હંમેશા બેકી પાઈ મળે છે 2n પાઈ, n belongs to z. યાદ છે કે ભૂલી ગયા? a ડેશ પર આપણને હંમેશા એકી પાઈ મળે છે 2n + 1 પાઈ. આ બધું યાદ રાખવાનું છે બેજામાં, n belongs to z. જો b નું વ્યાપક સ્વરૂપ યાદ હોય તો લખજો અને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. 4n + 1 π/2 n belongs to z અથવા 4n - 3 π/2 n belongs to z. n ની જુદી જુદી કિંમત મૂકશો, અલગ અલગ પરિભ્રમણના π/2 તમને b પરના મળ્યા જ કરશે. જો આમાં n = 0 લો તો π/2, n = 1 લો તો 5π/2, 9π/2, 4 ના તફાવતમાં આવશે. એવી જ રીતે આ લેશો તો n = 1 માટે π/2, પછી 2 માટે 5π/2. એક એક ડિસ્ટન્સમાં આવે છે. આ બધું શ્રેણીમાં હું સમજાવીશ કે કેમ આવું થાય છે, કારણ કે આ ટોપિક શ્રેણીનો છે એટલે. Now for b dash we have 4n + 3 π/2 n belongs to z or 4n - 1 π/2. ભાઈ વારે વારે હું એટલા બધું લખું છું કે તમને યાદ રહે ને, જરૂર પડવાની છે. બહુ કામની વસ્તુઓ છે. આ ફ્રીમાં મળે છે એવું નથી, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બટ આઈ એમ giving you frequently. Reason is only that કે આ તમારે યાદ રાખવાનું છે. 12માં આમાંની કોઈ વસ્તુ હું કે ગમે તે ટીચર સમજાવશે નહીં, કારણ કે એ ટોપિકો જ બધા વિશાળ છે. સંકલનમાં મારા 25 લેક્ચર તો થઈ ગયા છે, હજી ચાલુ 26 લેક્ચર થઈ ગયા, સોરી 26 લેક્ચર વિચારો, 26 કલાકનું કામ થઈ ગયું. સો 12માં એટલો વિશાળ ટોપિક છે, એ પોતે ટોપિકો વિશાળ હોય કે આ બધું ત્યાં કરવું અઘરું થઈ જાય, એટલે આ બધાનો યુઝ ત્યાં આવે, એપ્લાય કરીએ ત્યાં, રાઈટ? તો હવે જો આને આપણે 2n પાઈ કહીશું. ધીસ પ્લેસ ઇઝ નોન એઝ 2n પાઈ, બેકી પાઈ. 2 પાઈ તો તમને અહીંયા મળશે n = 1 માટે, 0 અહીંયા મળશે, 4 પાઈ અહીંયા મળશે, 6 પાઈ અહીંયા મળશે, 8 પાઈ અહીંયા મળશે, 10 પાઈ અહીંયા મળશે, -2 પાઈ પણ અહીંયા મળશે, -4 પાઈ પણ અહીંયા મળશે, બધા જ બેકી પાઈ અહીંયા મળશે. 2 પાઈ માં હું કંઈક પ્લસ કરું ને તો આપણે આવી જવાના પહેલા ચરણમાં, અને 2 પાઈ માંથી હું કંઈક માઈનસ કરીશ ને તો આપણે ચોથા ચરણમાં આવશે. 2 પાઈ એટલે બેકી પાઈ, લાઈક મેં લીધું 360. 360 માં 20 અંશ ઉમેરીશ તો 380 અહીંયા આવશે, અને 360 માંથી 20 અંશ બાદ કરીશ તો 340 અહીંયા આવશે. આટલું જ અત્યારે ભેજામાં રાખજો. ટોપિક વિશાળ છે, આ પૂરતું નથી, પણ મને સ્વાધ્યાય 3.2 માં જેટલી જરૂર છે એ વસ્તુનું અત્યારે બેકગ્રાઉન્ડ બનાવી રહ્યો છું. તો આ મુદ્દો બરાબર યાદ રાખજો. sin 2n પાઈ + θ. હવે ગયા ક્યાં તમે? 2n પાઈ પ્લસ એટલે પહેલા ચરણમાં sin ધન છે એટલે તમે sin θ લખી શકો. અહીંયા θ ને હું મુખ્ય ખૂણો કહીશ, બરાબર ભેજામાં વાત યાદ રાખજો. sin 2n pi plus theta is sin theta. cos 2n pi બેકી પાઈ હોવા જોઈએ, બરાબર વાત ભેજામાં રાખજો. એકી પાઈ ની ચર્ચા હજી મેં કરી નથી, મેં એ જ કીધું પાઈ રૂલ અને π/2 રૂલ આ સ્વાધ્યાય પછી તરત હું આપવાનો છું. equal to cos theta. tan 2n pi plus theta. બધામાં પહેલું ચરણ જ આવશે, અને પહેલા ચરણમાં બધા જ ત્રિકોણમિતિય વિધેયો ધન છે. ઓલ STC જે આપણું છેલ્લા લેક્ચરનો રૂલ છે, એકોર્ડિંગ ટુ ધેટ. પછી cot 2n pi plus theta is cot theta. sec 2n pi plus theta is sec theta, અને cosec 2n pi plus theta is cosec theta.
બેકી પાઈ વત્તા ખૂણો બરાબર તે મુખ્ય ખૂણો. કેવી રીતે તમને હમણાં દાખલામાં વધારે સમજાઈ જશે. અત્યારે તમે આટલું યાદ રાખો. પણ જો 2n પાઈ માઈનસ કરીશું, માઈનસ કરશો એમાં તમે ચોથા ચરણમાં આવશો તો જો ચોથા ચરણમાં શું થાય, લાઈક sin 2n પાઈ માઈનસ થીટા. હવે ચોથા ચરણમાં all stc according to all stc ચોથા ચરણમાં cos અને sec ધન, બાકી બધા ઋણ, એટલે અહીંયા લખીશું માઈનસ sin થીટા, sin ઋણ cos 2n પાઈ, cos ધન છે ભાઈ tan 2n પાઈ, tan પણ ઋણ, પછી cosec 2n પાઈ, cosec પણ ઋણ. આપવાનો મુખ્ય ખૂણો જ બરાબર સમજો. મુખ્ય ખૂણો છૂટો પાડતા શીખવાડવાનું છે, એનું જ નામ મેં π/2 રૂલ બનાવ્યું છે. પછી sec 2n પાઈ minus theta, cos અને sec ધન, so sec theta, and in the last cot 2n pi minus theta is minus cot theta. તો આટલી વસ્તુ સ્વાધ્યાય 3.2 માં એપ્લાય કરવાનો છું. યુગ્મ વિધેય એનું એપ્લિકેશન, પછી 2n પાઈ પ્લસ ને 2n પાઈ માઈનસ, આટલું જ યાદ રાખો. આપણે તો બધાની ચર્ચા કરવાની છે, બટ રાઈટ નાઉ ફોર ધી એક્સરસાઇઝ 3.2 મને આટલી જરૂર છે એટલે આટલું સમજાવ્યું છે. સો પ્લીઝ લખી લો એટલે આપણા ટોપિકમાં આગળ જઈએ. જો પહેલા 5 દાખલામાં એક ત્રિકોણમિતિય વિધેયનું મૂલ્ય આપ્યું છે અને બાકીના 5 ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો મેળવવાનું કીધું છે. એના માટે પાછું આપણને અહીંયા ચરણ પણ આપ્યું છે. ચરણ આપ્યું એટલે 9મા 10મા કરતા તમે આગળ વધી ગયા. 10મા સુધીમાં ચરણ શબ્દ નહોતો આવતો. ત્યાં એક વિધેયનું મૂલ્ય આપેલું, બાકીનાનું શોધવાનું આવતું, આવડતું તો બી ખરા, પણ ચિહ્નની વાત નથી આવતી. ત્યાં બધું ધન ધનાધન ધન એટલે ધનમય વાતાવરણ હતું. હવે ઋણ અને ધન બંને આવશે. રાઈટ. સો પહેલો દાખલો, cos x is -1/2, x ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણને આપણે આમ પણ લખી શકીએ, જોતા રહેજો, પાઈ x less than 3π/2. તમે નાનકડું એકમ વર્તુળ દોરીને પણ સમજી શકો છો કે આપણો x પાઈ અને 3π/2 ની વચ્ચે રમી રહ્યો છે. આ સંજોગોમાં આપણે બાકીના 5 ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો શોધવા છે. તો સૌથી પહેલા આપણે sin નું મૂલ્ય શોધીશું. cos પરથી sin શોધવા માટે આપણે જાણીએ છીએ કે sin2x નિત્યસમ આપણી પાસે છે પ્લસ cos2x is equal to 1. therefore sin2x is 1 minus cos2x is 1 minus 1/2 no square is 1 minus 1/4 is 3/4. therefore sin x is equal to plus or minus √3/2 વર્ગમૂળ લીધું, પરંતુ x ત્રીજા ચરણમાં છે. all stc ના નિયમ પ્રમાણે ત્રીજા ચરણમાં માત્ર tan અને cot ધન, બાકી બધું ઋણ. એટલે વળી આપણે આમ લખીશું પાઈ લેસ ધેન x. હું સંકેતમાં જ લખીશ, ત્રીજું ચરણ શબ્દ નહીં વાપરું. તમારે ધીરે ધીરે આનાથી ટેવાવાનું છે. અને માટે sin x equal to -√3/2. sin x is equal to -√3/2. તો આ એક બીજા વિધ cos હતું, sin આવ્યું, હજી બાકીના 4 લાવવાના છે. હવે જોતા રહો. હવે tan x is sin x upon, આ બધા આંતર સંબંધ કહેવાય તેમના, sin x upon cos x. sin x is -√3/2, cos x is -1/2. બેવના /2 ગયા, વળી 2 માઈનસ ભેગી થઈને પ્લસ થઈ. x ત્રીજા ચરણમાં છે, tan નો ધન મળ્યો. સમજાય છે કે નહીં? ચલો cot x
is 1 upon 10x is 1 upon root 3. Sec x is 1 upon cos x is 1 upon cos ની કિંમત છે -1/2 બે છેદના છેદમાં છે એટલે અંશમાં જતા રહેશે વળી ઋણ જ રહેશે કારણ કે ત્રીજા ચલમાં ખાલી tan અને cot જ ધન છે બાકી બધા ઋણ છે યાદ રાખજો cosec x is 1 upon sin x is 1 upon sin is minus root 3/2 by 2 છેદના છેદમાં છે અંશમાં જતા રહ્યા -2 upon root 3 is our zero answer. કેટલું ઈઝી છે કઈ જ અઘરું નથી થોડું ધ્યાન રાખો વાર્તા પૂરી. ચલો એના પછી સીધો મેં ચોથો દાખલો લીધો છે 1 4 અને 5 હું કરીશ બે તમને મેં આપ્યા છે બે દાખલા બીજો અને ત્રીજો sec x 13/5 છે અને x ચોથા ચરણમાં છે. હવે જોતા રહેજો ચોથું ચરણ એટલે 3π/2 less than x less than 2π નાનકડું એકમ વર્તુળ જરૂર છે એટલી જ માહિતી દર્શાવો 2π આપણો x અહીંયા રમી રહ્યો છે. હવે sec પરથી પહેલા આપણને cos મળશે cos x is 1 upon sec x is 5/30 વળી આપણે જાણીએ છીએ according to LSTC ચોથા ચરણમાં cos અને sec ધન છે ને મળ્યા. હવે નિત્ય સમ પરથી sin અને cos ને નિત્ય સમ બાકી બધું ફટાફટ થઈ જશે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે sin square x plus cos square x is equal to 1. Therefore sin square x is 1 minus cos square x equal to 1 minus 5/13 no square is equal to 1 minus 25/169 169 લસા લેશો 169 માંથી 25 ગયા એટલે 144 ના છેદમાં 169 માટે sin x નું મૂલ્ય મળશે sin x is equal to plus or minus 12/13 પરંતુ x આપણો ચોથા ચરણમાં છે અને ચોથા ચરણમાં sin ઋણ છે તથા વળી 3π/2 less than x આટલું લખો એટલે વાત પૂરી થઈ ગઈ. પછી એવું લખવાની જરૂર આ ચોથું ચરણ જ લખ્યું છે માટે sin x ઋણ છે એટલે સીધી જ કિંમત ટીકાઈ દો -12/13 આ ચરણને અનુરૂપ એનું મૂલ્ય છે. cos sec છે cos છે sin છે તો પહેલા tan લઈએ tan x is sin x upon cos x. What is sin x? -12/13. What is cos x? 5/13 by 13 चल बससे -12/5. Cot x, cot is cos x upon sin x is equal to what is cos x? Cos is 5/13. Sorry 1 upon 10 टिकाओ ना भाई खोटो लांबो रस्तो लेओ. That is 1 upon -12/5 is -5/12 છેલ્લું બચ્યું cosec x is 1 upon sin x is आ રહ્યું 1 upon -12/13 is -13/12. તો બાકીના 5 એ 5 ત્રિકોણમિતીય વિધેયો આપણને મળી ગયા. હું માનું છું ત્યાં સુધી
તમને સમજ પડી ગઈ હશે તો આ દાખલો બી કરાવવાની મને જરૂર લાગતી નથી. હોપ કે તમને આનાથી જ આવડી ગયું હશે. સો પ્લીઝ લખી લો ને 3 દાખલા હોમવર્કમાં કરો એટલે નવા દાખલા ઉપર જઈએ. ચલો પછીના દાખલામાં. હવે આ દાખલા સમાન એવું કીધું છે આપણને કે ફાઇન્ડ ધ વેલ્યુઝ ઓફ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ. હવે એમાં ચોપડીમાં છે ને આ આગળ ના પાછળ આપે છે, પણ સમજાવવા માટે આ બેટર છે એટલે આ પછી લઈશું. બંને વસ્તુ એકની એક જ છે, એક રેડિયન માપમાં છે અને એક અંશ માપમાં છે, બરાબર. સો સમજાવવા માટે રેડિયન માપ એ વધારે ઈઝી રહેશે તમારા માટે. હવે હમણાં મેં જે પેલો પોઈન્ટ ચલાવ્યો 2π વાળો, 2π એટલે એનું અંશ માપ તમે કરો તો 360 થાય. 2π પાઈ 180, 2π એટલે 360. 360 એટલે 36 ને પકડો, મેંડીને હમણાં ભૂલી જાઓ, એ તો આપણી જ છે. 36 એકુ 36, 36 દુ 72, 36 તરી 108 અને 36 ચોક 144. આટલું યાદ રાખો. 4 સુધીનો ઘડિયો આવડતો હશે ચાલશે. 36 એકુ 36, 36 દુ 72, 36 તરી 108, 36 ચોક 144. આટલી વસ્તુ પકડી રાખો. આની આજુબાજુ જ આપણું કામ પતી જશે. એ પણ અંશ માપ હોય તો. રેડિયનમાં તો ઓર ઈઝી. દેખો કેવી રીતે. tan 19π/3. હવે તમારે અહીંયા જો આમાં મુખ્ય ખૂણો π/3 છે, અહીંયા મુખ્ય ખૂણો π/4 છે. tan π/3 નું મૂલ્ય છે √3, એટલે આનો જવાબ √3 તો આવશે. હવે 19π/3 એ આપણે પરિભ્રમણ કરીએ એટલે કયા ચરણમાં આવે આપણને અત્યારે ખબર નથી, એ ચેક કર્યા પછી ખબર પડે. તો એ ચરણ પ્રમાણે એનું મૂલ્ય +√3 થશે કે માઈનસ એ નક્કી થશે. √3 ફાઇનલ. હવે 19π/3 કયું ચરણ નક્કી કરે છે એના આધારે એ પ્લસ કે માઈનસ ની નિશાની નક્કી કરશે. સો આ બધી વસ્તુઓ ધીરે ધીરે એપ્લાય થશે, તમને ખ્યાલ આવશે. પેલું એકમ વર્તુળ પર ઉડે તે ગમે તેનો નિયમ આની અંદર આવે છે, tan ના મૂલ્યની વાત આવે છે, 2π નો નિયમ આવે છે. બધી જ વસ્તુ ભેગી થશે ત્યારે જે ખીચડાનો ટેસ્ટ આવશે એ જોરદાર હશે, રાઈટ. તો અહીંયાથી હું 3 ના ઘડિયામાં 19 ની નજીકની સંખ્યા છોટી પાડું છું. 19 ની નજીકની 3 ના ઘડિયામાં આવતી સંખ્યા છે 18, તો હું 18 છૂટા પાડું છું. 18π પ્લસ π એટલે 19π થઈ ગયા upon 3. અત્યારે એવી સંખ્યા લેજો કે જેમાં અહીંયા બેકી સંખ્યા બને. બેકી સંખ્યા બને એટલા માટે કે મેં ખાલી 2π નો જ નિયમ ચલાવ્યો છે, હજી તો બહુ બધું ચલાવવાનું બાકી છે. હવે 3 નો લસા છૂટો પાડો. 3 નો લસા છૂટો પાડો એટલે 10, 3 છંગ 18, 6π પ્લસ π/3. તો બોલો આ 2nπ થયા, બેકી પાઈ થયા. બેકી પાઈ પ્લસ એટલે પહેલું ચરણ, હમણાં મેં તમને સમજાવ્યું એમ. બેકી પાઈ પ્લસ એટલે પહેલું ચરણ અને બેકી પાઈ માઈનસ એટલે ચોથું ચરણ. તો પહેલા ચરણમાં tan નો ધન છે એટલે આને આપણે મૂકીશું 10π/3. આગળનું પોર્શન જોજો એટલે તમને તરત જ ખ્યાલ આવશે. આગળથી ફરીથી રિવાઇઝ કરો લેક્ચર, મેં સમજાવ્યું છે કે બેકી પાઈ પ્લસ એટલે પહેલું ચરણ અને બેકી પાઈ માઈનસ એટલે ચોથું ચરણ. પહેલા ચરણમાં tan નો ધન, આથી એનું મૂલ્ય થશે +√3. 10π/3 એટલે 1060. તમારા માટે ખાલી લખું છું, દરેક વખતે લખવા નથી. and the value of 1060 is √3. તો આ રીતે આપણે મૂલ્યો શોધવાના છે, ધ્યાન રાખજો. આમ કઈ દમ નથી આપણે, આ બધી વસ્તુ આપણી પાસે તો રમકડું છે, આ મોડે થયું છે પણ શરૂઆત છે. સો ઇનિશિયલી સાયકલ ચલાવી ગઈ જેવી સામાન્ય વસ્તુ છે, પણ શીખતા હોઈએ ત્યારે બહુ મોટી વસ્તુ છે. પછી સાયકલ આવડી ગયા પછી લ્યુના, એક્ટિવા, બાઇક ને બધી પછી તો ગાડી ચાલે. સો એના જેવી અવાજ છે. હવે અહીંયા ખૂણામાં માઈનસ આવી. આજનો પહેલો ટોપિક યાદ કરો, યુગ્મ. આના માટે તો ચલાવે છે. તેનો બીજો મુદ્દો કહું કે જ્યારે જ્યારે ખૂણામાં માઈનસ આવે યુગ્મની ચર્ચા કરવાની. તો કોટના ખૂણામાં માઈનસ આવે. કોટ અયુગ્મ વિધેય છે. ખાલી cos અને sec જ એવા છે કે જેની એક ઘાત હોય ને યુગ્મ છે, બાકી બધા અયુગ્મ. સો cot અયુગ્મ વિધેય છે એટલે ખૂણાની -12 આપશે. જો દરેક વસ્તુ કેવી રીતે એપ્લાય થાય છે. આમ એમ લાગે કે આમાં શું કર્યું, એવું નથી ભાઈ. -12 આવી જાય એવું જરૂર નથી. એ યુગ્મની ચર્ચા કર્યા વગર ના મેળ પડે. હવે 4 ના ઘડિયામાં આવતી 15 ની નજીકની સંખ્યા છૂટી પાડો. શક્ય હોય તો બેકી સંખ્યા લાવવાનો ટ્રાય કરવાનો.
એટલે બેકી લાવવા માટે મેં 16 પાઈ માઈનસ પાઈ લીધું upon 4. જો અહીંયા મુખ્ય કોણ તો પાઈ બાય 4 છે. cot પાઈ બાય 4 એટલે cot 45 નું મૂલ્ય 1 છે. એટલે આનો જવાબ +1 બી હોઈ શકે અને -1 બી હોઈ શકે. કેમ? તો કે ભઈ -15 પાઈ બાય 4 કયા ચરણમાં છે ખબર નથી. ચરણને અનુરૂપ ચિહ્ન નક્કી થશે, બરાબર યાદ રાખજો. હવે હું લસા છૂટો પાડું છું. સો ઇક્વલ ટુ -cot 16 પાઈ upon 4 એટલે 4 પાઈ જે બેકી પાઈ છે માઈનસ પાઈ બાય 4. ભાઈ જો શું થયું? બેકી પાઈ માઈનસ એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં કોટીયો ઋણ એટલે એનો જવાબ થશે -cot પાઈ બાય 4. આ માઈનસ છે એ તો આગળથી cot ની પોતાની ચાલતી આવે છે અને આ ચોથા ચરણની માઈનસ આવી. સમજો બરાબર, હમણાં જ મેં તમને સમજાવ્યું છે. બેકી પાઈ માઈનસ એટલે ચોથું ચરણ, ચોથા ચરણમાં કોટીયો ઋણ, માઈનસ માઈનસ પ્લસ થયું એટલે +cot પાઈ બાય 4 and the value of cot pi by 4 is 1. કેટલું ઈઝી છે, થોડું ધ્યાન રાખો તો કાઈ વાંધો આવે એવું નથી. હવે અંશમાં આવે ત્યારે આપણો 36 નો ઘડી વાત કરો. 36 નો એવો ઘડિયો બોલો જે 765 ની નજીક હોય. તો 36 દુ 72 એટલે 720. 720 અહીંયા છૂટા પાડો ભાઈ ઇક્વલ ટુ sin 720 વત્તા 45. હવે 720 એટલે 36 દુ એટલે બે વખત 2 પાઈ એટલે 4 પાઈ એટલે બેકી પાઈ થાય. તમારે ચેક કરવું તો કરી લો. 18 ચોક 72 4 પાઈ થયા. 18 એટલે 180 એટલે પાઈ, તો આ 4 પાઈ થયા. 4 પાઈ પ્લસ એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં તો બધા જ ત્રિકોણમિતિય વિધેયો ધન છે. સો sin 45 અંશ અને sin 45 નું મૂલ્ય છે 1/√2. sin 45 નું મૂલ્ય છે 1/√2. ક્લિયર પોઈન્ટ. સો અગર તમારી પાસે ટોપિક છે બધા તો કોઈ જ વાંધો હશે નહીં. છેલ્લો દાખલો, ખૂણામાં માઈનસ આવી, cosec અયુગ્મ વિધેય છે, ખૂણાની -12 આપશે. સો માઈનસ cosec 1410. 1410 એ કોની નજીકની કિંમત છે? તો કે 36 ચોક 144 1440 ની. તો ચલો 1440 ને પકડી લાવો. માઈનસ cosec 1440 માઈનસ 30. 1440 એટલે 36 ચોક એટલે 18 ઈઠા એટલે 8 પાઈ થયા. 8 પાઈ એટલે બેકી પાઈ. બેકી પાઈ માઈનસ એટલે પાછું ચોથું ચરણ. ચોથા ચરણમાં cosec ઋણ છે એટલે એનો જવાબ માઈનસ આવશે. એક એની પોતાની માઈનસ તો હતી જ અને બીજી આવી, સો પ્લસ થઈ ગયો. સો cosec 30 અંશ sin 30 એ √3/2 છે, તો cosec 30 એ 2/√3 મૂલ્ય આપશે. એટલે બહુ મજાના અને ઇન્ટરેસ્ટિંગ દાખલા છે, પણ જે ટોપિક મેં આપ્યા છે ચોપડીમાં શોધવા જશો તો મળશે જ નહીં. એટલે વારંવાર લેક્ચરને જોજો. આ લેક્ચર પણ શરૂઆતનો પાર્ટ છે, એ 2 થી 3 વાર જોજો તો તમને વાંધો આવશે નહીં. રાઈટ. સો આજે આપણે આ અહીંયા સુધી રાખીએ છીએ. આપણું સ્વાધ્યાય 3.2 અહીંયા પૂરું થઈ જશે અને આવતી વખતથી ચોપડીમાં યુગમાં આના પછી આપ્યું છે. મેં પહેલા ચલાવી દીધું, જો ઉપયોગ કરે છે એટલે હું યુગમાંનો ટોપિક આના પછી નથી ચલાવવાનો, કારણ કે ઓલરેડી થઈ ગયો છે. એટલે હવે આપણે ચલાવીશું સીધું જ પાઈ અને π/2 નો રૂલ, અને પછી જે સૂત્રોની વણઝાર ચાલુ થશે યાદ રાખજો ભાઈ, થાકી જશો, ખરેખર થાકી નહીં જાઓ, પણ તમને એમ થશે કે આ ક્યારે અટકશે તેવું છે. એટલે આ તો એવી વસ્તુ છે કે દલદલ જેવું છે, અંદર જાઓ એમ અંદર જ જતા જશો, પણ મજા બી એટલી જ આવશે જો જોડે ને જોડે તૈયાર કરશો તો. નહીતર તો 1 + 1 = 2b દુનિયાનો સૌથી અઘરો દાખલો છે, એ બી તમને કહી દઉં. જો તન મન ધન દિલથી ના ભણીએ તો, અને દિલથી ભણીએ ને તો e = mc² પણ આઇન્સ્ટાઈનને જેમ આવડ્યું તેમ આપણને આવડી જશે. સો બધાને ફરીથી ઓલ ધ બેસ્ટ ટ્રિગોનોમેટ્રી માટે, અને આવતા લેક્ચરમાં આપણે પાઈ અને π/2 રૂલથી આગળ જઈશું. ત્યાં સુધી બધાને બાય બાય, સી યુ, ટાટા.